તમારા ગામમાં ક્યાંય કથા બેઠી હોય ને કથાનો માંડવો માંડેલો હોય ને, તમે દૂરથી પણ ક્યાંય નીકળો, ક્યાંય કથાનો દૂર માંડવો દેખાતો હોય અને તમને વિચાર આવે કે લાવો કથામાં જઈએ, અરે એનું ફળ તો સાંભળો વાલાવો. ભાગવતજીના મહાત્મ્યમાં એટલે સ્કંદ પુરાણમાં જે મહાત્મ્ય બતાવ્યું છે એમાં એક શ્લોક લખેલો છે કે ભાઈ દૂરથી પણ કથાનો માંડવો ક્યાંક જોઈ લ્યો અને તમારા મનમાં ઈચ્છા પ્રગટ થઈ જાય કે લાવ હું આ ભાગવત ચાલુ છે અને આ ભાગવતમાં જાઉં. એના માટે એક શ્લોક લખ્યો છે કે દ્રષ્ટવા ભાગવતમ દૂરાત પ્રક્રમેત સન્મુખમ ય્ય પદે પદે સ્વમેઘસ્ય ફલમ પ્રાપ્નોતિ સંશયમ. જે મનુષ્ય દૂરથી જ ભાગવતને જોઈને તેની સન્મુખ જવાની ઈચ્છા પ્રગટ કરે છે અને એ જ્યારે ત્યાંથી માંડવા સુધી ચાલવાની જે ચેષ્ટા કરે છે, ચાલવાનું શરૂ કરે છે, એને પદે પદે અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. આટલો મહિમા છે આ ભાગવતનો. તો આ ભાગવતને 7 દિવસ અહીંયા બેસીને સાંભળો તો કેટલો મહિમા મળતો હશે, વિચાર તો કરો.